અમદાવાદની નજીકમાં આવેલ છે ગોધાવી ગામ કે જ્યાં 599 વર્ષ જૂનું શિવાલય અને માં અંબાનું મંદિર આવેલ છે. એટલું જ નહીં, અહીંયા મંદિરની સ્થાપના વખતે પ્રગટાવેલ જ્યોત હજુ પણ ઝળહળી રહી છે. એની સ્થાપનાની વાત કરીએ તો વર્ષો પહેલા જામાજી કરીને જાગીરદાર અહીંયા હતા. એમને જબરજસ્તીથી બ્રાહ્મણની દીકરી હારે લગ્ન કરવાતા અને બ્રાહ્મણે મંગળસિંહ વાઘેલા બાપુની મદદ માંગી. બાપુએ જામાજીને હરાવી વિક્રમ સંવત 1482 ચૈત્ર સુદ નોમના ગોધાવી ગામ જીત્યું અને એમના રાજગોર શ્યામશંકર અને મૂળશંકરના માનમાં એમના નામેથી શ્રી શ્યામ મૌલેશ્વર મહાદેવની સ્થાપના કરી અને વાઘેલાઓના કુળદેવી માં અંબાની પણ સ્થાપના કરી, જેની પ્રાણ પ્રતિષ્ઠા મંગળસિંહ બાપુના ધર્મપત્ની મહાસતી સુરજકુંવરબાના હાથે થઈ. અહીંયા મંગળસિંહ બાપુ તથા મહાસતીમાની ખાંભી આજ પણ હયાત છે. અખંડ જ્યોતમાં ઘી ક્યારેય ખૂટતું નથી. આજે પણ આ ગામમાં મંગળસિંહ બાપુના વંશજો વસવાટ કરે છે અને અહીંયા કાયદાથી વધારે ડર દાદા શ્યામ મૌલેશ્વર મહાદેવની સોગંદનો છે. શ્રાવણી અમાસ અને ચૈત્રી નવરાત્રીમાં રામનવમીના દિવસે હવન થાય છે, ભાઈબીજના અન્નકૂટ પુરાય છે અને રોજ ગામના તમામ લોકો દાદાના દર્શન કરીને જ બહાર નીકળે છે. તો આપ પણ આવો ક્યારેક ગોધાવી ગામે શ્રી શ્યામ મૌલેશ્વર મહાદેવ અને મા અંબાના દર્શને.